ભરૂચથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જંબુસર તાલુકાના મંગણાદ ગામે આનંદ ઘર વૃદ્ધાશ્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે વડોદરાના ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગણદ ગામમાં નવી સુવિધાઓ સાથે વૃદ્ધાશ્રમની સ્થાપના કરી જ્યાં 30 થી 35 વૃદ્ધો માટે આરામદાયક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થળે વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી, ગામના સરપંચ, પંચાયત સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહી પ્રસંગની શોભા વધારી હતી। ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું વડોદરામાં છેલ્લા 5 વર્ષથી એક સેવાનું કામ કરું છું। મેડિકલ, એજ્યુકેશન અને બધી જ રીતે ફૂડ પ્રોવાઈડ કરવાનું, જે લોકોને નીડ છે, ફૂડની કીટ આપું છું। કોઈ પણ વસ્તુની કોઈ પણને જરૂર હોય તો હું હંમેશા અવેલેબલ રહું છું, જે મારી શક્તિ। અને એકવાર ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરતાં મને એટલે બહુ બધા લોકોને એવી હાલતમાં જોયા, પછી મને એકવાર એવો વિચાર આવ્યો કે આ લોકોને માટે રહેવા માટે મારે કંઈક તો કરવું પડશે। તો મેં વૃદ્ધાશ્રમનો એક નિર્ણય લીધો અને એક આ મંગનાદ ગામ તરફથી આપણને સપોર્ટ મળ્યો અને ત્યાં આગળ આપણે વૃદ્ધાશ્રમ ઓપન કર્યું, જેનું નામ છે આનંદ ઘર વૃદ્ધાશ્રમ। હું લતા, ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી